આપણા શરીરમાં ખબર છે એક એવી સિસ્ટમ છે જે એકદમ ચૂપચાપ દિવસ-રાત કામ કર્યા કરે છે અને સાચું કહું તો એના વગર આપણું જીવવું જ શક્ય નથી. તો ચાલો આજે શરીરની આ જબરદસ્ત શુદ્ધિકરણ સિસ્ટમને થોડી નજીકથી જાણીએ. જુઓ, આપણે જે પણ ખાઈએ છીએ, જે ઊર્જા વાપરીએ છીએ, એ બધી પ્રક્રિયામાં થોડો ઘણો કચરો તો બનવાનો જ છે. પણ ક્યારે વિચાર આવ્યો છે કે આપણું શરીર આ કચરાનું કરે છે શું? એ જાય છે ક્યાં? તો જવાબ છે આપણું ઉત્સર્જન તંત્ર. અને આ કોઈ સાદી સિસ્ટમ નથી હો. આ તો જાણે આપણા શરીરની અંદર જ ફિટ કરેલો એક સુપર એડવાન્સ ફિલ્ટ્રેશન પ્લાન્ટ છે, જે સતત કામ કરીને આપણને ઝેરી તત્વોથી બચાવે છે અને એકદમ સ્વસ્થ રાખે છે. તો તૈયાર છો આ સફાઈ અભિયાનના મુખ્ય ખેલાડીઓ એટલે કે હીરોઝને મળવા માટે? ચાલો જોઈએ કે આ આટલું મોટું કામ કોણ સંભાળે છે. આખી સિસ્ટમમાં મુખ્યત્વે 4 અંગોની એક ટીમ છે. વૃક્ક, જેને આપણે કિડની તરીકે ઓળખીએ છીએ. પછી છે મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. દરેકનો પોતાનો એકદમ ખાસ રોલ છે અને આ આખી ટીમ સાથે મળીને જ પરફેક્ટ કામ કરે છે. આ ટીમનો સ્ટાર પ્લેયર છે વૃક્ક એટલે કે કિડની. આપણી પીઠ પાછળ આવેલા વાલના દાણા જેવા આકારના આ 2 નાના અંગો દેખાવમાં ભલે નાના હોય, પણ એ દરરોજ સેંકડો લીટર લોહીને સાફ કરવાનું જબરજસ્ત કામ કરે છે. હવે કિડનીમાં લોહી શુદ્ધ થઈ ગયું પછી જે પ્રવાહી કચરો અલગ પડે છે ને, એને મૂત્રવાહિની નામની 2 પાતળી પાઇપલાઇન દ્વારા આગળ મોકલવામાં આવે છે. અને આ પાઇપલાઇન સીધી ક્યાં જોડાય? મૂત્રાશય સાથે. સમજો ને કે આ એક ફ્લેક્સિબલ, સ્નાયુની બનેલી કોથળી છે, જે એક જાતનો સ્ટોરેજ ટેન્ક છે. જ્યાં સુધી કચરો બહાર કાઢવાનો સમય ન થાય ત્યાં સુધી એ અહીં જમા રહે છે. અને છેલ્લે આવે છે મૂત્રમાર્ગ. આ આખી સફરનો છેલ્લો સ્ટોપ છે. આ એ રસ્તો છે જેના દ્વારા મૂત્રાશયમાં ભેગો થયેલો કચરો શરીરમાંથી બહાર નીકળી જાય છે. અને બસ, આ સાથે જ એક ક્લિનિંગ સાયકલ પૂરી થાય છે. ઓકે, તો હવે આપણે મુખ્ય ખેલાડીઓને તો ઓળખી લીધા. હવે સમય છે આ સિસ્ટમના પાવરહાઉસ એટલે કે કિડની પર ઝૂમ ઇન કરવાનો. ચાલો એની અંદરની દુનિયામાં ડોક્યુ કરીએ. આ જાણીને કદાચ નવાઈ લાગશે, પણ આપણી દરેક કિડનીની અંદર લગભગ 10 લાખ જેટલા નાના ફિલ્ટર લાગેલા છે. વિચાર તો કરો, આટલી નાની જગ્યામાં આટલી બધી જટિલ રચના. ખરેખર આપણા શરીરનું એન્જિનિયરિંગ કમાલનું છે. આ જે લાખો સૂક્ષ્મ ફિલ્ટર્સ છે ને, એમને વિજ્ઞાનની ભાષામાં નેત્રિક કહેવાય છે. આ જ તો એ અસલી કામદારો છે જે લોહીમાંથી બધો કચરો અને વધારાનું પાણી છૂટું પાડે છે. એમ કહી શકાય કે આ નેત્રિક જ કિડનીનો જીવ છે. તો ચાલો હજી થોડા ઊંડા ઉતરીએ. હવે આપણે એક નેત્રિકની અંદર જઈને જોઈએ કે આ શુદ્ધિકરણની જાદુઈ પ્રક્રિયા ખરેખર કામ કેવી રીતે કરે છે. આખી પ્રક્રિયા છે ને 3 સ્માર્ટ સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલું છે ફિલ્ટ્રેશન. સમજો કે એક ચાળણીમાંથી બધું જ પસાર કરી દેવામાં આવે છે, કામની વસ્તુઓ અને કચરો બધું જ. પછી બીજું સ્ટેપ આવે છે પુનઃશોષણ. અહીં શરીર એક હોશિયાર મેનેજરની જેમ કામ કરે છે. એ બધી જ જરૂરી વસ્તુઓ જેમ કે પાણી, ગ્લુકોઝ અને સારા ક્ષાર પાછા લઈ લે છે. અને છેલ્લે ત્રીજું સ્ટેપ સ્ત્રાવ. જો લોહીમાં હજી પણ કોઈ નકામી વસ્તુ રહી ગઈ હોય તો તેને પણ પકડીને આ કચરાવાળા પ્રવાહીમાં ભેળવી દેવામાં આવે છે. એકદમ પરફેક્ટ સિસ્ટમ. અને આ 3 તબક્કા પૂરા થયા પછી જે છેલ્લે પ્રવાહી બચે છે એ જ છે મૂત્ર. એમાં શું હોય? તો શરીરમાં જે વધારાનું પાણી, વધારાના ક્ષાર અને યુરિયા જેવો કચરો હોય એ બધું જ એમાં હોય છે. તો આનો મતલબ એ થયો કે આ સિસ્ટમ ખાલી કચરો સાફ નથી કરતી. ના, એનાથી પણ ઘણું મોટું કામ કરે છે. એ આપણા આખા શરીરમાં એકદમ નાજુક સંતુલન એટલે કે બેલેન્સ જાળવી રાખે છે. આ બેલેન્સનો અર્થ શું? એ આપણું લોહી એકદમ શુદ્ધ રાખે છે. શરીરમાં પાણી અને મીઠાનું પ્રમાણ બરાબર જાળવી રાખે છે, જેથી આપણા શરીરના કોષો સરસ રીતે કામ કરી શકે. અને એટલું જ નહીં, શરીરનું તાપમાન કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. આ બધું આપણા રોજિંદા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આ બધું જાણ્યા પછી ખાલી 1 મિનિટ માટે વિચારો, જો આપણી અંદર આવી અદ્ભુત ઓટોમેટિક ક્લિનિંગ સર્વિસ ન હોત તો શું થાત? આપણું શરીર સાચે જ એક અજાયબી છે નહીં?